મુખ્યમંત્રી 18 આલમ રેખાબેનની સાથે છે। જય શ્રી રામ। 5 લાખથી પણ વધુ લીડથી જીતવાના છે અને એમને ભરોસો છે લોકોને અને અન્ય પણ કાકાજી અત્યારે રેલીમાં આવ્યા છો બોલો રેખાબેનની વોટ આવશે। રેખાબેન રેલીમાં આવ્યા છો કેટલા લોકો જોડાયા છે અત્યારે રેલીમાં લાખો માણસો જોડાયા અને રેખાબેન જોડે કેવા કામો કરાવવા લોકો કહી રહ્યા છે કે સરહદી વિસ્તાર છે ત્યાં આગળ પાણીની તંગી છે તો રેખાબેન છે તે આવીને પાણીની જે સમસ્યા છે તે દૂર કરશે તો અન્ય પણ આપણી સાથે કોઈ લોકો છે તો આપણે એમની સાથે સીધા વાત રેલીમાં આવ્યા છો રેખાબેનની રેલીમાં શું કહેશો? અમે દોતા તાલુકાથી આવેલા છીએ રેખાબેનને ઉમેદવારી કરી છે એ અમે ત્યાંથી 60 કિલોમીટરથી અમે અને બહુ 10 લાખની લીડથી જીતાડ્યું। લોકો કહી રહ્યા છે કે 10 લાખની લીડથી રેખાબેન જીતવાના છે તો અન્ય પણ લોકો છે અન્ય લોકો સાથે આવશે બધી વાત કરશો ક્યાંથી આવો છો? વડગામ તાલુકામાંથી રેખાબેન સારી લીડથી જીતવાના છે। મોદી સાહેબે બહુ સરસ કામ કર્યા સુરક્ષા લેવલે ટોટલી બાબતો મોદી સાહેબે સરસ સારા કાર્ય કર્યા। વડગામથી આવ્યા છો તો વડગામ તાલુકામાં લોકો કહી રહ્યા છે કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તે વિકાસના કામો કરી રહ્યા છે અને અમુક જે પંથક છે તાલુકાના ત્યાં આગળ વિકાસનો કામી છે તો જે રેખાબેન ચૂંટાઈને આવશે તો તે પણ વિકાસના કામો પૂરા કરવામાં આવશે અન્ય પણ એક ભાઈ છે ભાઈ શું કહેશો બોલો? આજે મારા આશીર્વાદ નહીં જય શ્રી રામ। આ રેલીમાં જોડાયા તો કેટલા લોકો છે રેલીમાં રેખાબેન અત્યારે ત્યાં રેલી લઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને રેખાબેન અત્યારે કેટલી ઈચ્છા શું કહી રહ્યા છો? તો લોકો કહી રહ્યા છે રેખાબેન છે 5 લાખથી પણ વધુની લીડથી જીતવાના છે એવી અત્યારે જે લોકો છે તેમના સમર્થકો છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે અને અન્ય પણ એક ભાઈ છે શું કહેશો ભાઈ આપ? રેખાબેન સારા લીડથી જીતવાની અમારી શુભેચ્છા સાથે સૌથી વધારથી લીડ આ વિશ્વના અંદર નંબર 1 જીત અમે સાથે રેખાબેનને જોડાયેલા છીએ। મોદી સરકાર વિશ્વમાં નંબર 1 નેતા છે જેને આજ ભારતમાં વિશ્વ નંબર 1 પાછળ કે આપણી સાથે દાતાના ભાઈ હતા ને જે દાતા જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે અને આ જે ભાઈ છે તે કહી રહ્યા છે જય શ્રી રામ। છે બહુમતીની દાતા ઉપરથી જે લીડ હાસિલ કરવાની છે એવું અત્યારે જણાઈ રહ્યા છે તો આપણી સાથે અન્ય પણ ભાઈ હતા શું કહેશો આપ? રેખાબેન વિન રેખાબેન કેટલા વોટથી જીતવાના છે? શું કહો છો રેલીમાં આવ્યા છે કેટલા લોકો છે રેલીમાં? અત્યારે તો જુવાર હાઈ ફાઈ જુવાર છે આટલો આ રેખાબેનની રેલીમાં આવ્યા છે કેવી ફીલ કરો છો કેવી ખુશી થાય? બેનો બાજુ ચાલવા જોઈએ 5 લાખ રતનભાઈ બેનો બાજુ આપણી સાથે બેન છે બેન શું કહેશો અત્યારે રેખાબેનની રેલીમાં આવ્યા છો શું કહેશો બેન આપ બોલો બોલો બેન લોકો કહી રહ્યા છે બહુ ઉત્સાહથી આવી રહ્યા છે ને રેખાબેનની રેલીમાં છે અત્યારે તો શું કહેશો બોલો? ગુજરાતની 26 સીટો જીતીને અમે આ વખતે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છીએ અને દેશમાંથી 400 સીટો સાથે અમે નરેન્દ્રભાઈને ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનાવવાના છીએ। લોકો કહી રહ્યા છે 26 સીટો છે તે મોદી સાહેબ જીતવાના છે ગુજરાતમાંથી અને જે ત્રીજી વખત દેશના વડાપ્રધાન 5 મિનિટ થયું છે કહી રહ્યા છે તો અન્ય પણ આપણી સાથે ભાઈ છે શું કહેશો ક્યાંથી આવો છો?
રહી છે અને વિજય એટલો જોરદાર ઉત્સવ છે અને એક રામ મંદિરનો જેવો ઉત્સવ હતો એવો ઉત્સવ અહીંયા આજે દેખાઈ રહ્યો છે અને રેખાબેન 100% 5 લાખની મોટી વિજેતા જાહેર થશે એવું આજે વાતાવરણ છે ભાજપના કાર્યકર્તા તો માવજીભાઈ જે છે પક્ષના ધારાસભ્ય અને જો રેખાબેન જીતીને આવશે તો એ રેખાબેન પણ એમનો સાથ સહકાર આપી અને ધાનેરા તાલુકા તથા બનાસકાંઠાનું જે ઉજળું આવશે ચિત્ર એ ઉજળું થશે. લોકો કહી રહ્યા છે કે જીતશે ને જીતીને કેટલાક કામો જે બાકી છે તે કામો કરશે ને અત્યારે અન્ય પણ આપણી સાથે છે. ભાઈ શું કહેશો, ક્યાંથી આવો છો, કેવું લાગે છે રેલીમાં આવ્યા છો અને કેટલા લોકો રેલીમાં ઉચાવાડાની બાજુનું ગામ છે. આ ડીસા તાલુકાના જે કુચાવાડા ગામ બાજુથી આવો ત્યારે કેવું લાગે છે અને અત્યારે જો એ બીજેપીનું સરસ ચાલે છે અને બહુ મોદી સાહેબને સાથ લીડથી તમારો તમામ લોકો અત્યારે જે આ રેલીમાં છે તે રેખાબેન છે તે અત્યારે તેમનું ઉમેદવારી રહ્યા છે અને રેખાબેન છે તે 5 લાખથી જીતવાના છે. અત્યારે તે બનાસકાંઠાના લોકો છે તે કહી રહ્યા છે. અન્ય કાકા છે, કાકા શું કહેતો? ભારતીય જનતા પાર્ટીના આજે નિવેદન કરવા માટે રેખાબેન ચૌધરી સાહેબ જઈ રહ્યા છો તો અમને ખૂબ આનંદ છે. અમારા ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાહુલ પાસે અમિત શાહ સાહેબ અને નડ્ડાજી પણ ગુજરાતના રાજ્યસભાના સાંસદ છે. તો પણ આખા ભારત દેશનું શાસન કરી રહ્યા છે. અમને ખૂબ સંતોષ છે અને 5 લાખ વોટોથી અમે રેખાબેન જીતાડી એ ચોક્કસથી લોકો કહી રહ્યા છે રેખાબેન જીતવાના છે, જીતવાના છે, 5 લાખ જીતવાના છે. કાકા શું કહેશો, ક્યાંથી આવો છો? વાવ તાલુકામાંથી આવીએ છીએ. અત્યારે રેખાબેન ચૌધરીનો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે, ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે અમે તો ખાસ અમારા વિસ્તારની વાત કરીએ કે મોદી સાહેબે જે અમને પીવા માટે પાણી નહોતું મળતું, વેરડાઓ કરવા પડતા હતા. અમારી ખેતી એટલે ચોમાસા ઉપર આધારિત અમારી ખેતી હતી અને અત્યારે અમારે ઓલા ક્ષેત્રોમાં નર્મદાનું પાણી વહી રહ્યું છે. જો અમારે કશું થતું નહોતું, અત્યારે બગીચા જેવું એ કેસર કેરીઓ થાય છે અને શક્કર ટીટી થાય છે, દાડમ થાય છે અને ચંદનના ઝાડ છે જે અમે ક્યાંય ભવિષ્યમાં જોયા નહોતા. એવી અત્યારે અમારી ખેતી અત્યારે સમૃદ્ધ બની છે અને એના કારણે આખો વિકાસ જોઈ આવો મહાન યુગ પુરુષ ત્યાંનું વિશ્વ પણ જેની કદર કરે છે એવા મોદી સાહેબને અમારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા છે. એમણે કેવા કામ કર્યા છે. 500 વર્ષથી આપણું રામલલ્લાનું રામચંદ્ર ભગવાનનું મંદિર એ પણ એમણે કામ કર્યું છે. 370મી કલમો CAA હોય અને એમાં અમારા વિસ્તારમાં તો આયુષ્માન કાર્ડ ખૂબ આશીર્વાદરૂપ થઈ પડ્યું છે. જેને અત્યારે હકો ભાઈ પણ ઉછીના પૈસા હાલે તો ભાઈને 2 મહિને ભોગી લે કેવી તકલીફ પડી હોય. અરે 5-5 લાખ 10 લાખ રૂપિયાનું અત્યારે ઓપરેશનમાં અને મફતમાં અત્યારે સગવડ મળે છે. અત્યારે કેટલું બધું એમણે કામ કર્યું છે અમારી બહેનો માટે ગામડામાં. ઉજ્જવલા આ યોજના. રેલીમાં આવ્યા છો, રેલીમાં જોડાયા છો, કેટલા લોકો રેલીમાં છે ને રેખાબેન અરે રેખામાં લાખોની સંખ્યામાં માણસો છે અને રેખાબેન ભવ્ય 5 લાખ ઉપરની બહુમતીથી બનવાના છે. અમારે આખા બનાસકાંઠાની જનતાનો વિશ્વાસ છે ને આ રેલી દ્વારા પણ અમે કહી રહ્યા છીએ કે બધા પાછા લેડીઝ લઈ લો પાર્ટીને રેખાબેનને મત આપીને વિજેતા બનાવશે. તો લોકો કહી રહ્યા છે કે વિવિધ પ્રકારના જે વિકાસના કામો છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે અને અત્યારે જે રેખાબેન છે તે 5 લાખથી પણ વધુની લીડથી જીતવાના છે તેવું અત્યારે જે બનાસકાંઠાના લોકો છે તે કહી રહ્યા છે. રતનજી ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.